દોસ્તો સમાચાર આવી રહ્યા છે વિસાવદરથી. અમે તમને જણાવી દઈએ, વિસાવદરમાં જ્યારથી પેટા ચૂંટણી આયોજિત થઈ છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે. અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે હવે તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અલગ અલગ જગ્યાએ આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જતા હોય, પરંતુ એક જગ્યાએ તો એમને બેલા હટાવ્યા, પરંતુ એમનું રાજકારણ થયું હોય એવું લાગી રહ્યું છે. અને હવે શું છે સમાચાર એ તો આપણી સામે આવ્યું. ગોપાલ ઇટાલિયાએ બેલા તો હટાવી દીધા અને લોકસેવાનું કામ તો કરી નાખ્યું, પણ બીજા જ દિવસે આ મામલો મેદાને પડ્યો. અને શું છે હકીકત, હવે તો આ વાત કોર્ટ સુધી પહોંચી છે. આ તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને જણાવી દઈશું કે આખરે શું છે હવે આગળનો નિર્ણય અને શું છે આગળની તૈયારી. જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લોકચાહના ખૂબ વધારે હોય એવું લાગી રહ્યું છે. આ વાત ત્યારે કહી શકાય કે જ્યારે જ્યાં જ્યાં ગામડાઓમાં એમનું સ્વાગત થાય છે, જ્યાં જ્યાં ગામડાઓમાં એ જાય છે, એમને વાસ્તે ગાસ્તે આવકારવામાં આવે છે, એમના સામૈયા કરવામાં આવે છે, તો પછી લોકો દ્વારા એમને ખૂબ પ્રેમ આપવામાં આવે છે. આ વાત પરથી ચોક્કસપણે એ વાતનો અંદાજો લગાવી શકાય કે આ ધારાસભ્યની લોકચાહના કેટલી છે. આપણે જાણીએ છીએ વિસાવદરમાં પેટા ચૂંટણીના વિજેતા જાહેર થતાની સાથે જ લોકોનો જે પ્રેમ છે એમને ખૂબ મળી રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં જય ગોપાલ નારાઓ લાગી રહ્યા હતા. તો એક સમયે દિલ્હીમાં પણ રાષ્ટ્રીય કક્ષાનું એમણે ઉદ્બોધન આપ્યું. આમ આદમી પાર્ટીના કેજરીવાલ સાથે મળીને પણ એમણે આગળની રણનીતિ તૈયાર કરી. પરંતુ દોસ્તો મામલો ત્યારે ઉગ્ર બન્યો કે જ્યારે અલગ અલગ વિસાવદરના ભેસાણ નજીક આવેલા ગામડાઓમાં તેઓ મુલાકાત લેતા હોય છે, ગામડાના લોકો સાથે વાતો કરતા હોય છે અને તેઓની સમસ્યાઓનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એવા સમયે ભેસાણ નજીક આવેલા એક ગામડા, જેમ વિશાળ પીપળિયા નામ એમનું ગામ છે, અને એ ગામડામાં જ્યારે ગોપાલ ઇટાલિયા ગયા હતા, લોકોને મળી રહ્યા હતા, એવા સમયે એક બહેને ગોપાલ ઇટાલિયાને ફરિયાદ કરી, એક મહિલાએ ગોપાલ ઇટાલિયાને ફરિયાદ કરી કે છેલ્લા 8 વર્ષથી અહીંયા બેલા ખડકી દેવામાં આવ્યા છે, જેને મારા પ્રવેશદ્વારની આડા છે, છતાં કોઈ હટાવવાની હિંમત નથી કરતું. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હિંમત કરી અને કહ્યું કે બેલા હટાવવા આપણે કોઈની રાહ ન જોવાની હોય. એમણે સાથે મળીને, ગ્રામજનો સાથે મળીને બેલા તો હટાવી દીધા અને કહ્યું કે કટાક્ષ કર્યો કે હવે જેની હિંમત હોય મને ફાંસીએ ચડાવી દે. પરંતુ આ શબ્દો બોલ્યા બાદ સાંજે એવી ઘટના બની કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બેલા તો હટાવી દીધા, પરંતુ તે જ દિવસે સાંજે એમના ગામના કે એક પાર્ટીના લોકો દ્વારા એમના બેલાને ફરીથી ખડકી દેવામાં આવ્યા. ત્યારે અલગ અલગ લોકોનું અનુમાન હતું કે આખરે આવું કાર્ય કોણ કરી શકે. પરંતુ બીજા દિવસે જ્યારે આમ આદમી પાર્ટીના એક ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હવે શાસક પક્ષ દ્વારા, એટલે કે સત્તામાં રહેલા લોકો દ્વારા બેલા હટાવવામાં આવે અને આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે. પરંતુ એવું કંઈ કરવામાં આવ્યું નહીં. પરંતુ જ્યારે એક બીજા નેતા ત્યાં પહોંચ્યા, બીજા દિવસે આમ આદમી પાર્ટીના જ એમણે બેલા હટાવવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા. પોલીસનો કડક પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે જાણવું એ રહ્યું કે હવે એવો નિર્ણય સામે આવ્યો છે કે આ ઘટના કોર્ટ સુધી પહોંચી છે. દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે વિસાવદરમાં આ ભેસાણ નજીક આવેલા વિશાળ પીપળિયા ગામના આ ઘટના જે છે હવે કોર્ટમાં પહોંચી શકે છે. 6 ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે, ત્યારે આ બેલા મુદ્દે મહત્વનો નિર્ણય આવી શકે છે. સૌ લોકોની નજર જ્યારે વિસાવદરના આ ગામ ઉપર હતી, ત્યારે હવે એવા સમાચાર સામે આવતાની સાથે જ મામલો શાંત પડ્યો છે કે હવે 6 ઓગસ્ટના રોજ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં સાચું બહાર આવી શકશે અને જે હકીકત છે સામે આવશે. ત્યારે દોસ્તો આ વિસાવદરના આ ગામે બનેલી ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં આ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવા વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.